તો પાટણના હારીજના નવરંગપુરા ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા માટીની ચોરી કરવામાં આવતી હોવાની ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી। આ રજૂઆતને પગલે ખાણ ખનીજ વિભાગનો કાફલો તાત્કાલિક નવરંગપુરા ગામે પહોંચ્યો હતો। અધિકારીઓએ ખાખડી નવરંગપુરા વિસ્તારમાં તપાસ કરતા જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન થયું હોવાનું સામે આવ્યું હતું। વિભાગ દ્વારા સ્થળ પર જ જમીન માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલમાં પંચોની હાજરીમાં પંચનામું કરી જવાબદાર ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। માટી ચોરીનું ખનન થતું હોવાનો મામલો સામે આવ્યો હતો, તે મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે। નવરંગપુરા ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા માટીની ચોરી કરવામાં આવતી હોવાની ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને પગલે ખાણ ખનીજ વિભાગનો કાફલો તાત્કાલિક આ ગામે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। જમીન માપણીની પણ કામગીરી હાથ ધરવામાં આવી। અધિકારીઓએ ખાખડી નવરંગપુરા વિસ્તારમાં તપાસ કરી અને જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યો હોવાની બાબત સામે આવી હતી। વિભાગ દ્વારા સ્થળ પર જમીન માપણીની કામગીરી કરવામાં આવી અને સાથે સાથે પંચોની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું। જવાબદાર ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, ગ્રામ પંચાયતની જે ગૌચર જમીન છે તેમાં માટીની ચોરી કરવામાં આવતી હોવાની બાબત સામે આવી છે અને જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, વિગત જણાવશો? અન્ય ચોક્કસ પાટણ જિલ્લામાં જ્યારે સરસ્વતી અને બનાસ બે નદી પસાર થઈ રહી છે ત્યાં કોરો પટ છે ને કોરા પટમાં ખૂબ જ મોટા પાયે માટીનું વહન ખનન થાય છે અને આમાં ભૂમાફિયાઓ જે રેતી વહન કરતા એ લોકોનો ઈજારો હોય છે। ત્યારે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે કે રેતી રોયલ્ટી ચોરી થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફરિયાદ આવે ત્યારે પાટણનું ખાણ ખનીજ તંત્ર જાગતું હોય છે। ત્યારે ગઈકાલે જયારે હારીજ તાલુકાના નવરંગપુરા ગામ પર જે રીતે ગેરકાયદેસર માટી ખનન થતું હતું એને લઈને ફરિયાદો થઈ હતી અને જે ફરિયાદોના આધારે છેવટે તંત્ર જાગ્યું હતું અને તંત્ર જાગ્યા બાદ જે તપાસ કરવામાં આવતા ત્યાં ક્યાંક ને ક્યાંક જે જગ્યામાં છે એ જગ્યામાં ખૂબ જ મોટા જે ખનીજ રેતીની ચોરી થતી હતી એને લઈને અત્યારે હાલ આ જે ઈસમો છે ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ અન્ય ચોક્કસ જે રીતે વાત કરીએ તો જે રીતે અત્યારે હાલ પાટણ જિલ્લામાં જે રેતી ખનન એનું ખૂબ જ મોટા પાયે વહન થયું છે અને વારંવાર કેસીસ પણ ઘણા થતા હોય છે, એક્શન લેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે ઢીલી નીતિને કારણે અને કાયદાની છટકબારીઓ શોધીને આવા તત્વો હજુ પણ ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા છે। જી અન્વી, કેટલા સમયથી અહીંયા માટી ચોરી થતી હતી અને કેટલા લોકોની અત્યાર સુધી કાર્યવાહી કેટલા લોકો વિરુદ્ધ કરવામાં આવી છે તે અંગે કોઈ અપડેટ ખરી? જે ચોક્કસ અન્વી, જે રીતે આ હારીજ તાલુકો છે ત્યાં આપણે બનાસ નદીનો પટ આવે છે અને ત્યાં આગળ ખાખલ છે, ખાખડી છે, નવરંગપુરા બધી જે જગ્યાઓ છે ત્યાં જે પટમાં છે અને આજુબાજુ ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક જે તળાવો હોય છે તળાવ ખોદી નાખીને માટી લઈ જતા હોય ને અત્યારે હાલ 2 જણા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ આ એક પૂરતું નથી, અગાઉ પણ જીએસટીવીએ હારીજ તાલુકાના પીપળાના ગામની જગ્યાએ ચોરીની વાત કરી પણ ત્યાંની કોઈ એક્શન લેવાનું, પણ જે રીતે સરપંચો અને ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની મિલી ભગતને કારણે ગામડાઓમાં પણ મોટા પાયે આવી રીતના ચોરીની બનાવો બને, પણ જયારે રેતી ચોરીની બનાવ બને પણ જયારે તંત્રને કહેવામાં આવે ત્યારે તંત્ર 2 દિવસ કામગીરી કરે પછી હતું એમાં ચોક્કસ કોઈ ગાઈડલાઈન નથી, જેને કારણે આ ભૂમાફિયાઓ જે રેતી ચોરનારાઓ છે એ લોકોને બેફામ રીતે વર્તા હોય છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।